જેને જેને જેનો આશરો હોય એને એની હોત હોય. પણ સાહેબ રાજા હોય કે ભિખારી હોય, રાજુભાઈ દીકરીનું આણું કરે ને એટલે પોતાના બાપને એટલી અંદરથી એટલો હુમળકો હોય કે મારી દીકરીને આત્માની માલી પર કઈ ઓછું ન લાગવું પડે. સાહેબ આજનું આપણે ભગતનું ગામ કઈ સાયલા, ન્યાના ઠાકોર મદારસંગ રાજા થઈ ગયા. મદારસંગ અને સાહેબ દરબારી રાજા પોતાની દીકરીનું આણું, દીકરીને આણું મેકલવાનો સમય થયો એટલે રજવાડાની માલિપા તો સાહેબ શું વાતની કમી હોય. પણ કોઈએ એટલું કીધું કે મહારાજ દીકરી બાના આણાની માલિપા તો ખૂબ છે, ઘણું ગાડું ભરાઈ જાય છે, કેટલાય ગાડા ભરાય છે, એટલો દાયદો તો થયો છે. પણ દીકરીના આણાની માલિપા જો કઈક દુજાણું દઈ ને તો દીકરીના હાહર વેલની માલિપા તમારા નામની વાહ વાહ થઈ જાય. તેથી સાયલાના ઠાકોર મદારસંગ દરબારે એટલું કીધું ભાઈ દીકરીના આણાની માલિપા એટલું બધું તો આપ્યું છે, પણ દુજાણું એવું ક્યાંથી દઈ કે બાપુ આપણા ગામના પાધરમાં એક દેવી પૂજક છે ને, એના કુબે નવચંદ્રી ભેંસ બાંધી છે ને જો ઈ ભેંસ દઈ દો ને તો તમારી વાહ વાહ થઈ જાય. અને દીકરીને આમ જો એના હાર વેલની માલિપા કોઈ કઈ ટોસો ન મારે, કોઈ વાતની કમી જ ન રહે. અને સાહેબ મદારસંગ દરબારે રાણી સિકાના રૂપિયાની કોથળીઓ 2-5 ભરીને આમ કોથળીનો ઘા કર્યો, જાઓ લઈ જાઓ. એ દેવી પૂજક જેટલા માગે એટલા રૂપિયા દેજો ને એની નવચંદ્રી ભેંસ લઈ આવો. પણ સાહેબ કામદાર 2-5 ન્યા જઈ અને અણદા દાદાની પાસે જઈને એટલું કીધું કે એ દેવી પૂજક, સાયલાના ઠાકોરનો હુકમ છે, આ ભેંસ ખીલેથી છોડી દે અને આ 3 રાણી સિકાના રૂપિયાની કોથળી ભરી, આમાં તને ઠીક પડે એટલા ગણી લે. પણ સાહેબ જાતનો દેવી પૂજક હો, આ ભેંસ રૂપિયાથી ન દેવાય બાપ, કારણ કે આ તો મારી દેવી મેલડીનું દિવેલિયું છે, આનો ન વેચાય. આ દૂધની ભેંસ છે ને, એનું જેટલું દૂધ થાય એને દૂધને મેળાવણ નાખી અને એમાંથી દહીં ને સાજ ફેરવી, મારા છોકરા સાજ ખાય છે અને એમાંથી જેટલું ઘી ઉતરે ને એનો અખંડ દીવો મારી મેલડીનો બળે, મારી મેલડીનું દિવેલિયું છે. ઓલા કામદારો પાસ આવી ગયા સાહેબ જય. અને મદારસંગ ઠાકોરને એટલું કીધું કે એમ કહે છે કે મેલડીનું દિવેલિયું છે. અને સાહેબ એ સમયના રજવાડાની માલિપા, તેથી સાયલાના ઠાકોરે એટલું કીધું કે મેલડીનું દિવેલિયું હોય કે ન હોય તો આપે તો ભલે નકર 2 થોલું મારી લઈને વ્યાવ જાઓ, મારો હુકમ છે, મારા રજવાડામાં રહેવું ને મને ના પાડે છે. પાછા આવ્યા હો સાહેબ, આ ભેંસ છોડી દે કે બાપા તમને બીજી વાર કહું છું, મારી મેલડીનું દિવેલિયું છે, રવા દો બાપ. પણ ઉતાવળા મગજનો હતો ને સાહેબ, ઉપાડીને 2 ધોલું માર્યો અને ત્રીજા કામદારે ખીલેથી ભેંસ છોડીને દોરીને હાલી નીકળ્યા. દોરીને હાલી નીકળ્યા એટલું તો નહીં, પણ દાદો દાદા અણદાએ મારી મેલડીના ધડીમલે જઈને એટલું કીધું કે બાપ મારી નાયતને હવે ભેગી કરો. શું કામ? આ ધડીમલાની માલિપા સાહેબ એ તો દેવી પૂજક કહીએ કે આપણે ન કહીએ કે. એનો દીકરો એક હતો ભગલો, એને એટલું કીધું કે એ ભગા આજુબાજુના ગામડામાં હોય નાયતને ભેગી કરે. પણ આપ નાયતને ભેગી હું કામ કરવી છે, તને નથી ખબર? આ ધડીમલાની માલિપા આજ મારી મેલડી મરી ગઈ બા.
જાગતી બેઠી હોય ને તો કોઈના બાપની તેવડ નથી, ખીલે વાંકું ન વળી શકાય. પણ સાહેબ ભેંસ તો લઈને દીકરીને દાયદામાં ઠેઠ સાયલાથી કચ્છની માલિપા આપી દીધી, કચ્છમાં. પણ દેવી પૂજકના નાતીલા ભેગા થઈને માતાનો પાઠ માંડ્યો સાહેબ, તરત પાઠ માંડ્યો. દેવી આ અણદા દાદાની ભક્તિમાં કાંઈ ભૂલ, કોઈ આ તારી વસ્તીમાં કાંઈ ભૂલ. પાઠમાંથી દેવી કાંઈ બોલી નહીં છે. પણ નાતીલે પોકાર કર્યો, નાચ વગર ગત નથી. માડી તારી વસ્તીનું જે હોય પણ અમે નાચ તને પૂછવી છે, અમને તો કઈક જવાબ દે. તેથી માતા એટલું બોલી, 3.5 દીની માલિપા હું 3.5 મહિનાની માલિપા હું ભેંસને લાવું. નાતીલાએ એટલું કીધું કે ભાઈ 3.5 મહિનાની માતા મુદત આપે છે, માતા માથે વિશ્વાસ રાખો, જેવું ગયું છે એવું પાછું આવશે. પણ સાહેબ નાતીલા પાટ વાળી અને પોતપોતાના ઘરે રાજુભાઈ વિયાઈ ગયા. અને અણદા દાદા હતા એને હોકો પીવાની ટેવ હતી. રાત પડી એટલે પોતાના દીકરો જેનું નામ ભગલો છે એને એટલું કીધું, ભગલા હા પા 3.5 મહિનાની મુદત દેવી આપી છે, 3.5 મહિના કેદી થાય છે. પણ સાહેબ બાપના પગલે જે દીકરો હાલતો હોય ને એને દીકરા કહેવાય. બાપના સંસ્કાર દીકરામાં હોવા પડે. બાપા ભક્તિ કરતા દીકરા વાળાને ડાટા કાઢતા દીકરા ન કહેવાય છે. આ બાપનું નામ રોશન કરે એને દીકરા કહેવાય. 3.5 મહિના કેદી થશે. મારે હોકો પીવો છે, મારા માટે એક આ ચીપીઓ લઈને દેતવા લેતો હોય. સુલાની માલિપામાં દેતવા લેતા લેતા એને આંખની માલિપાથી આહુડા પીડ્યા હશે. આવી જો માતા આજ મારા બાપનું ભજન અહીં પડ્યું હોય અને દેવી નાતીલાને તે 3.5 મહિનાની મુદત આપી. સાહેબ આંખમાંથી આહુડું સુલામાં પડ્યું ને દેતવાની માથે ઠમ દઈને થયું ને ત્યાં ભગલાના અંગની માલિપા મેલડીનો અવતાર આવ્યો. ખબા હાથમાં ચીપિયો રહી ગયો સાહેબ. કોઈ દી ધૂણતા જોયેલું નહીં, ધૂણતા આવડે નહીં. બીજા 2-3 બેઠા હતા એને કીધું કે ભાઈ આ ઓલો ભગો શું કરે, ખમા ખમા સુલા હાથમાં ચીપિયો છે અને ચીપિયામાં દેતવાનો ખોટારો પકડેલો અને ખમા ખમા કરે. ક્યાં આવ્યો? પોતાના બાપુ હોકો ભરીને બેઠા હતા, રાજુભાઈ ન્યા આવી અને દેતવામાં હેઠે મેક્યો ને. પોતાના બાપને એમ થઈ ગયું, એક તો ઓલી ભેંસ લઈ ગયા હતા, નાતીલાએ પાટ માંડ્યો તો 3.5 મહિનાની દેવીએ મુદત આપી એટલે સાહેબ ગમે એનો મગજ ભીયો જાય. સીપીઓ હાથમાં પકડીને એમને ગરમ દેતવા વાળો હતો ને, ભગાના વાહાની માલિપા 3 સીપિયા માર્યા. ખોટું બોલે મારી દેવીને ખોટી પાડે. હું છે તારા અંગમાં? હું મેલડી બોલું છું, જાઓ 3.5 દીમાં ભેંસને લાવું. સાહેબ 3 સીપિયા વાહાની માલિપા માર્યા હો. 3 દી વાળીનો થઈ ગયો છો. નાયતને હજી માતા હમણાં પાટ વાળ્યો ત્યારે 3.5 મહિનાની મુદત આપી અને એવી તારી પાસે માતા છે 3.5 દીમાં ભેંસ લાવે? ખોટું બોલે એમ કરીને 3 વાહાની માલિપા ચીપિયા ઉભા મોરના માર્યા ને. પણ ભગા દાદાના વાહામાં ચીપિયા પડ્યા, થોડી ધડીમલા સામે આમ નજર કરીને 3 ચીપિયા તો ખાઈ લીધા સાહેબ. રાતે સાહેબ બધાય હોઈ ગયા ને. હમણાં મેં કીધું ને કે બાપના ચીલે હાલે એને દીકરો કહેવાય. બાપના સંસ્કાર થોડાક તો હોવા જ જોઈએ. બધાય હોઈ ગયા. ભગલો રાતે જાગી અને જેટલા દેવી પૂજક કુબામાં હોતા હતા આમ જોયું, બૈરા છોકરા બધા નિંદ્રાના આધીન બની ગયા છે. અને મેલડીના ધૂળના ધડીમલે જઈને રાજુભાઈ 3 તાજમ ભરીને ગામને મેકીને ભાગ્યો. અઘોર વનની માલિપા જઈ અને સાહેબ માણા એમ કે મેલડીનો ભેખ, મેલડીનો ભેખ જેને લાગી જાય એ તો એક પલવારમાં પહેરી લેશે, એક પલવારમાં. જંગલની માલિપા જઈ અને શરીરની માથે જેટલા લુગડા પડ્યા હતા ને રાજુભાઈ, લુગડાનો ઢગલો કર્યો. લુગડા ઉતારી લુગડાનો ઢગલો કર્યો. બાકસની આમ દિહાળી હળગાવી લુગડાને સાંપી અને લુગડાની જેટલી રખિયા થઈ ને એ રખિયા મેલડીનું નામ લઈને આખા શરીર માથે બધી સોપડી અને આસન વાળીને બેહી ગયો. જો કાં તો તે 3 સીપિયા ખવાર્યા હોય અને મારા મોઢે જો તું આવી હોય અને 3.5 દીની મુદત દીધી તો 3.5 દીની માલિપા મારી ભેંસને લાય, નકર મરી જાઓ. અન્ન પાણીનો ત્યાગ કરી તું મેલડી, તું મેલડી, તું મેલડી, તું મેલડી. એક દિન એક રાત વી ગયો સાહેબ. નગ્ન દેહે જેટલા લુગડા હતા એની તો એક રખિયાની ભભૂતિ શરીરે લગાડીને બેહી ગયા. એક રાત અને એક દી, બીજો દિવસ ને બીજી રાતના 12-1 સમય બન્યો અને ધૂળના ધડીમલે માતા મેલડી જાગી ગઈ. મારો ભગલો જંગલની માલિપા ભૂખ્યો ને તરસ્યો મારા નામનો ભેખ પહેરીને બેઠો છે.
અને પછી સાહેબ મયારણ કહેતા ભરવાડના લુગડા પહેરી માથે દૂધનું બખોણું મેકીને મારી મેલડી સાયલાની માલિપાથી નીકળી હો. ક્યાં જાય? ઓલા વગડાની માલિપા ભગલો જે નગ્ન બનીને રખ્યા સોપડીને બેઠો તો ત્યાં જઈ અને દૂધનું બખોણું હેઠે મેકીને તાહણી ભરીને એટલું કીધું, અરે દૂધ પીલે ભગા, દૂધ પીલે ભગા, ભગલાની દેવી, ભગલાની દેવી. પણ તેથી માતા મેલડીને આવા રૂપમાં જોઈને ભગલે એટલું કીધું કે મારે તો કુળમાં દેવી નથી, દેવી તો કેદુની મરી ખૂટી બાપ. તું કદાચ કોઈ વગડાની સુડેલું હોય ને મને બીવારવા આવી હોય તો હું એમ બી જાવ એમ નથી. વૈજા જે માર્ગે આવી હોય માર્ગે વૈજા. પણ મેલડી એમ કે એ ભગલા હું તારી મેલડી છું ભલામાણા, કે મારે મેલડી બેલડી કાંઈ છે જ નહીં. પછી માતા મેલડીએ મૂળ રૂપની માલિપા આવીને આમ દર્શન આપ્યા ને, ભગલો પગમાં પડીને એને એટલું કીધું કે દેવી જો મારા મોઢે 3.5 દીનો તે સવાલ આપ્યો હોય, આજ 2 દિવસ ને બીજી રાત વીતીશ, કાલ 3જો દી ઉગી જાય છે. અને જો ખરેખર મારી મેલડી હોય તો મારી 3.5 દીની માલિપા કાં તો મને હાસો કરીને કાં ખોટો કરી 3.5 દીમાં ભેંસ આવી પડે. અને તેથી મારી મેલડી એટલું કીધું પહેલા દૂધ પી લે પછી હું તારી યારે વર્ષને બંધાવ. એક તાહણી દૂધ તો પીધું સાહેબ, પણ પછી માતા મેલડી એટલું કીધું ભગલા કેટલા વાગ્યા છે કે રાતના 1:30-2 નો સમય થયો છે. ભગલા સાંભળ, દૂધની ભેંસ છે અને દરબારના દીકરી હાથમાં બખોણો લઈને દોવા બેહે તો આંસળ આમ દબાવે તો હું નીકળે માડી, એમાં તો દૂધની શેડ્યું ફૂટે. હવે રાતના 1-1:30 ના સમયે મેલડી હું અહીંથી કચ્છનો માર્ગ લઉં છું. કાલનો દી ઉગે અને ઠાકોરના દીકરી 2 પગ વચ્ચે બખોણો રાખીને આંસળ પકડીને આમ દૂધને દોવા માટે આંસળ દબાવે. દૂધના બદલે જો લોહીની શેડ્યું ફોડું તો હું તારી મેલડી ફોડું. રાજુભાઈ આજ આનંદ છે, તમે નશોકભાઈ 2 રમો કરી અને મેલડીને માનતા જે કઈ ના ન પાડતા મને ખબર પડે. આવો શેઠ આવો, મોબાઈલ ને આમ એકતા આવો, થોડીક જગ્યા કરી